મંત્રોના ઉચ્ચારણથી જન્મે છે પ્રચંડ શક્તિ આપણી પરિસર. મંત્રની પાછળનું રહસ્ય સમજ્યા વગરનો મંત્ર મિથ્યા છે. મંત્ર એ શબ્દ બ્રહ્મ હોય તેનો અર્થ સમજીને બોલતા એક પ્રચંડ શક્તિ તે પેદા કરી શકે છે. વિચાર શક્તિના બળ વડે માણસ શું ન કરી શકે, પરંતુ એને ખીલવતા તથા બળવાન કરતા વિચાર શક્તિના મૂળ એવા પરમ ચૈતન્યનો આશ્રય લેવો રહ્યો. શબ્દ અને અર્થ બંને અવિભાજ્ય છે. શબ્દ એ સ્થૂળ વાણીનું સ્પંદન છે અને અર્થ એ વિચારનું સ્પંદન પેદા કરે છે. મંત્રમાં શબ્દ અને અર્થ બંને સમાયા છે, તેથી જ તેમાંથી વાણી અને વિચાર એમ બંને સ્પંદનો પેદા થાય છે. મંત્રમાં વિચાર અને અર્થ મુખ્ય છે, ભાષાનું મહત્વ નથી. મહત્વ છે તો મંત્ર અને તેની પાછળની ભાવનાના જોડાણનું. એ જોડાણમાંથી મંત્ર ચૈતન્ય ઊભું થાય છે. દિવ્યતા તરફ જવાની પ્રબળ ઈચ્છા મંત્રને વધુને વધુ શક્તિમાન બનાવે છે. પવિત્ર મંત્રો એટલે પરમાત્માના નામની સાથે સંબંધ ધરાવનાર મંત્રો. ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, મનઃ, પવનાનામૈક્ય નિષ્કલનાત અંતરાત્મ સંવિત્તિ. અર્થાત ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, મન અને પવનનું ઐક્ય અનુભવવાથી અંતરાત્માનું જ્ઞાન થાય છે. મનનું મંત્રના રંગમાં રંગાઈ જવું તે ભાવ છે. મન અને મંત્રની એકતા થતાં ગ્રાહ્ય અને ગ્રાહકનો ભેદ ભૂલાઈ જાય છે તથા સાધક પોતાનું પૃથક અસ્તિત્વ ભૂલીને દેવતા રૂપ થઈ જાય છે. દેવતાના સાક્ષાત્કારની ઈચ્છા જ પોતે બળવત્તર બનીને પછી કાર્યની સિદ્ધિ કરી દે છે. બધા જ વિધિ વિધાનનું તાત્પર્ય મનને એકાગ્ર કરીને ભાવનાને દ્રઢ કરવી તે છે. ભાવના પોતે ઘનીભૂત થઈને શક્તિનું રૂપ લે છે. મંત્ર, યંત્ર, મૂર્તિ આદિ દરેક તે શક્તિના સાધન રૂપ છે. જેમ પ્રતિષ્ઠિત મૂર્તિમાં આ મૂર્તિ પ્રતિષ્ઠિત છે, એવો વ્યવહાર પ્રતિષ્ઠાજનિત આત્મગત સમાપત્તિ જ સ્વનિરૂપક સ્થાપ્ય અવલંબનત્વ સંબંધથી ઉત્પન્ન કરે છે. એમ સિદ્ધ મંત્રોમાં આ મંત્ર સિદ્ધ છે એવો વ્યવહાર મંત્રદ્રષ્ટા મહાપુરુષોમાં પરમાત્મ વિષયક આત્મસમાપત્તિ સ્વનિરૂપક વાચક અલંબનત્વ કે વાચ્યાલંબનત્વ સંબંધથી ઉત્પન્ન થાય છે. તેથી સામાન્ય મંત્રો અને વિશિષ્ટ મંત્રોમાં શક્તિ સમાન હોઈ શકતી નથી. મંત્રનું સ્મરણ પરિશુદ્ધ રીતે અને વિધાનપૂર્વક થવું જોઈએ. પરિશુદ્ધ એટલે ઇહલોક અને પરલોકની આશંસા આદિ દોષોથી રહિત. વિધાનપૂર્વક એટલે બ્રહ્મચર્યપૂર્વક. દેવ પૂજન આદિ વિધિના પાલનપૂર્વક જે થાય તે મંત્રનું સ્મરણ પરિશુદ્ધ અને વિધાનપૂર્વક થયું કહેવાય. મંત્ર વડે ભાષા, શ્વાસોશ્વાસ અને મનની એકતા થાય
સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષરૂપી ભાવ કર્મ શમે છે અને તેથી જ પછી આત્મજ્ઞાન થાય છે. મંત્ર એ જ્ઞાન શક્તિ છે, તો મુદ્રા એ ક્રિયા શક્તિ છે. બાહ્ય મુદ્રા કર રચના રૂપ તથા અભ્યંતર મુદ્રા એ બંધ રૂપ છે. મુદ્રાનો પ્રભાવ મનુષ્યના મન ઉપર અવશ્યપણે પડે છે. કેવળ નમસ્કાર એ શબ્દ અને એ શબ્દની સાથે જ બે હાથ જોડીને માથું નમાવવાની ક્રિયા થાય ત્યારે તેની અસર જુદી જ થાય છે. તો બે હાથ જોડીને માથું નમાવવાની ક્રિયા એ મુદ્રા છે અને નમસ્કાર એ શબ્દ છે, મંત્ર છે. આંતરિક ભાવોને સાકાર કરવા મુદ્રા એ સમર્થ સાધન છે. પ્રાર્થના મુદ્રા એટલે બંને હાથની 10 આંગળીઓને પરસ્પર મેળવી પોતાના હૃદયની સમીપ રાખવી તે. સુરભી મુદ્રા, ધેનુ મુદ્રા, જ્ઞાન મુદ્રા, સકલીકરણ મુદ્રા, જપ મુદ્રા, આહ્વાન મુદ્રા, સન્નિધાન મુદ્રા, સ્થાપન મુદ્રા, સન્નિધાપન મુદ્રા, સન્નિરોધન મુદ્રા, અવગુંઠન મુદ્રા આદિ અનેક મુદ્રાઓ છે. ઇષ્ટ મંત્રોનો જપ, ગુરુ તત્વનું ધ્યાન અને ઈશ્વર તત્વનું શરણ, આ ત્રણેય વસ્તુ વિઘ્ન વિનાશક છે. મંત્ર એટલે જેના જપ, ચિંતન અને મનન વડે સંસારના ત્રિવિધ તાપથી રક્ષણ થાય તે. સ્વ હૃદય અને મનરૂપી પ્રયોગશાળામાં મંત્રનો પ્રયોગ કરવાનો હોય છે. એ માટે બીજી કોઈ સ્વતંત્ર પ્રયોગશાળાની આવશ્યકતા જ નથી. મંત્રના વિનિયોગથી લોક કલ્યાણને ઉપયોગી બલ, વીર્ય, વિદ્યા, બુદ્ધિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે. પ્રાણી માત્રમાં બ્રહ્માત્માની અનુભૂતિ કરતા રહીને અર્થાત સર્વાત્મદર્શી થઈને રાગ દ્વેષથી સર્વથા પર બનીને સ્વદેહ નાશ સુધી પ્રારબ્ધ કર્મનો ભોગ કરતા રહીને અંતમાં પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ જવાનું છે. જેમ વધારે શબ્દ જ્ઞાન તેમ વધારે ગતિશીલ મન હોય છે. શબ્દ સંસ્કારજન્ય મનશ્ચક્રની ગતિને વિશિષ્ટ શક્તિ સંપન્ન મંત્રના વારંવાર ઉચ્ચારણ રૂપી જપ કર્મ વડે એનો નિયમન અને નિરોધ બંને કરી શકાય છે. અવિચ્છિન્ન ધારા પ્રવાહ રૂપે સર્વત્ર બ્રહ્માકાર વૃત્તિનો સંકલ્પ કરવા પૂર્વક મંત્રનો પ્રયોગ કરતા રહેવાથી એક જ જન્મમાં સર્વથા નિર્વિઘ્ન નિઃશ્રેયસ એવા પદની અભિલાષા પણ પૂર્ણ થઈ શકે છે. છેવટે મન પોતે જ મંત્રનું સ્વરૂપ ધારણ કરે છે અને શરીરસ્થ પ્રાણમાં રમવા માંડે છે. મંત્રમાં જેટલા અક્ષર અને શક્તિ હોય છે તે પ્રમાણે અક્ષર આકાર તથા શક્તિ સંપન્ન તે મંત્ર બને છે. મન મંત્રાકારે પરિણમીને શક્તિ સંપન્ન પ્રાણના આધારે જે કાંઈ પછી કર્મ કરે છે ને તેમાં અચૂકપણે
સફળતા મેળવે જ છે અને તેને જ ક્રિયાસિદ્ધિ એમ કહેવામાં આવે છે. યંત્રમાં માનુષી શક્તિ છે, જ્યારે મંત્રમાં દિવ્ય શક્તિ સ્થિત છે. યંત્ર ઐશ્વર્ય આપી શકે, મંત્રથી તો સાક્ષાત પ્રભુ મળે. મંત્રમાં રહેલ અર્થશક્તિ શબ્દ શક્તિથી પણ વધુ સૂક્ષ્મ છે. મંત્રના સાધકને એવો સંકલ્પ હોવો જ જોઈએ કે શબ્દ જે રૂપને કહે છે તે રૂપ શબ્દ દ્વારા પ્રકટ થાઓ. મંત્ર જપ હૃદયગત થઈ જવો જોઈએ. પ્રભુ નામનું રટણ કાળે કરીને જીવને ઘણો જ ફાયદો કરે છે. આત્મચિંતન પણ કરતા રહેવું, અર્થાત હું દેહ નથી પણ અજર અમર આત્મા છું, તેમ નિરંતરપણે વિચારતા રહેવું. પ્રભુ સ્મરણનું એ ફળ છે. મંત્ર યોગનો મુખ્ય ઉદ્દેશ અંતરાત્માનો પરમાત્મરૂપી ધ્યેય સાથે ઐક્ય સાધવાનો છે, જે પદના સમાલંબનથી સધાતો હોવાથી સમાલંબન એ મંત્ર યોગની એક વિશિષ્ટ પ્રક્રિયા છે. મંત્રમાં શક્તિ તો ઘણી છે, પણ એ શક્તિ આવે છે ક્યાંથી? નાદ બ્રહ્મને આધીન થઈને શીઘ્રપણે ઉત્ક્રાંતિ કરવાનું સહજ સાધન એટલે મંત્ર. મંત્રમાં શબ્દ શક્તિ નિહિત છે. મંત્રના વર્ણોની વિવિધ રચનાથી તેમાં વિવિધ પ્રકારની શક્તિઓ પ્રવેશ પામે છે. વર્ણનો આત્મા નાદ છે અને તેથી તેના અનુસંધાન વડે સાધક સર્વશ્રુતનો પારગામી થાય છે. શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વાધ્યાય આદિ ઉપાયો જેમ છે એમ માતૃકાનું સંસ્મરણ પણ અનુપમ ઉપાય છે અને વળી તે સરળ પણ છે. મંત્રો પણ માતૃકામાંથી જ ઉદ્ધૃત થયેલ છે. તેથી જ મંત્ર જપ પૂર્વે માતૃકા ન્યાસ અત્યંત જરૂરી છે. માતૃકાનો દરેક વર્ણ મંત્રાક્ષર રૂપ અને સંકેતથી નિરપેક્ષ હોવાથી વાચ્યાર્થ રહિત છે. વર્ણોથી અતિરિક્ત એક અખંડ એવી વાક્સત્તા છે. વર્ણ અથવા વર્ણ સમૂહના મંત્રત્વમાં નિહિત એવી નિગૂઢ ચેતનાને મંત્રોચ્ચાર દ્વારા જાગ્રત કરવામાં આવે છે. તેનો ઉપાય નિરંતર નાદાનુસંધાન, સતત જપાનુષ્ઠાન અને શ્રદ્ધા સહિત દેવતાના સ્વરૂપ ઉપર મનનું સ્થિરીકરણ કરવામાં આવે તે છે. મંત્રની શક્તિનો આશ્રય લેવાથી જે કાર્ય દીર્ઘકાળે થવાનું હોય તે શીઘ્રપણે થઈ જાય છે. મંત્ર યોગથી શક્તિ, ચિતિ, જ્ઞાન, પ્રાણ, કુંડલિની, શક્તિ ઉદ્બોધન, પ્રાણોત્થાન અને મહાયોગની સિદ્ધિ થાય છે. મંત્રપદ એટલે શબ્દ અથવા વર્ણનો સમૂહ, જે અર્થનો વાચક અથવા દ્યોતક હોય છે તે. મંત્રનું સ્મરણ કરવામાં
કોની કોની જરૂર પડે છે? તેમાં મન, પ્રાણ અને વાણી એ ત્રણેયની જરૂર પડે છે. 3 પ્રકારના તપમાં અનશન આદિ કાયાનું, સ્વાધ્યાય વગેરે વાણીનું અને મંત્રનો જાપ એ મનનું તપ છે. અનર્થકા મત્રાહા, મંત્રયોગમાં મંત્રના અર્થમાં જવું જરૂરી નથી એ પણ એક બીજો અભિપ્રાય છે. મંત્ર શબ્દો તો દેવતાનો દેહ છે અને પશ્યંતી એટલે દેવ સાથે અદ્વૈતપણું. શબ્દો જ ચિત્તમાં પશ્યંતી વાણીનો પ્રકાશ પાથરે છે, એટલે કે દેવતાને જ પશ્યંતી, દેવતાને જ જુએ. ત્યારબાદ દેવ જ સ્વયં તેના અર્થો પ્રગટ કરે, જેનાથી પછી અનુપ્રેક્ષાનો ઝરો ફૂટે છે. મંત્ર સાધકે મંત્ર કરતી વખતે અને મંત્ર કરતા પૂર્વે અનેક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. મંત્ર સાધકે અચૂક રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું, કંદમૂળ ઉપરાંત રાત્રિ ભોજનને તજવું તથા અસત્ય, ચોરી અને ક્રોધનો અવશ્યપણે ત્યાગ કરવો. મંત્ર સાધનાથી જે દ્રવ્ય કે શક્તિ પ્રાપ્ત થાય ને તેનો કદાપી દુરુપયોગ ન કરવો. મંત્રની સિદ્ધિ માટે વિશેષ ધર્મની આરાધના કરીને અશુભ કર્મનો ક્ષય કરતા જવો. મંત્ર સિદ્ધ થયા પછી જો સાધક વ્રત કે નિયમો પાળે નહીં અને લક્ષ્મી આદિનો દુરુપયોગ કરે તો તેના ઉપર મંત્ર દેવતા કોપાયમાન થઈ શકે છે. માટે દરેક મંત્ર સાધકોએ પોતાના જીવનમાં પવિત્રતાને જાળવવા માટે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. મંત્રનો મૂળ ઉદ્દેશ છે સાધકને સામર્થ્યશીલ બનાવવો. મંત્ર એ સાધકની સર્વ વિધાયક શક્તિનું ઉદ્દીપન કરીને સાધકમાં રહેલી દુર્બલતાઓનું નિવારણ કરીને પોતાના શાંત, મધુર તથા પ્રેમલ વાતાવરણમાં લીન કરી દે છે.